બટા નાનાનો ફોન આવ્યો હતો ને, એને થોડીક પૈસાની ભીમાં છે ને, અને છોકરાની ફી ભરવાની છે, તો તું થોડીક મદદ કરીશ? પણ એવી પૈસાની એને ભી રહેતી હોય તો છોકરાને શું કામ એવી સ્કૂલમાં બેહાડવા જોઈએ? સરકારી સ્કૂલો છે જ તે, એમાં ન બેહાડી દેવાય? હલો હલો, હા બોલો ને. તો કાલે આપણી સ્કૂલનો એન્યુઅલ ડે છે અને તમે ચીફ ગેસ્ટમાં છો. બરાબર. હા સર. અને બીજું કે સર તમારો 5 લાખ લખી નાખો ને ડોનેશન. હા લખી નાખો, વાંધો નહીં. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ સર. આને કેવી તમે તરત હા પાડી દીધી? કેમ કે તમારું હાર પહેરીને સન્માન કરવાના છે. સવારે જ્યારે મમ્મીએ ભાઈ માટે કીધું ત્યારે તમે સરખો જવાબ પણ ન આપ્યો. તમે બાર દાન કરો એને વાંધો નથી, પણ પહેલા આપણા ભાઈ ભાંડુઓને જરૂર હોય ને એને મદદ કરવી જોઈએ. એ તમારું હાર પહેરાવીને સન્માન નહીં કરે, પણ ઉપરવાળો એના અંતરનો અવાજ સાંભળીને જરૂર તાળીઓ પાડશે. અને અડધી રાતે જ્યારે જરૂર પડશે ને ત્યારે તમારો ભાઈ તમારી પાસે આવીને ઉભો રહેશે. તારી વાત સાચી છે. હલો, હા શું કરે? સવારે તે મમ્મીને ફોન કર્યો હતો કે પૈસાની જરૂર છે. અરે ગાંડા, ડાયરેક્ટ મને ફોન કરાય ને, ગમે ત્યારે જરૂર હોય ત્યારે મને કહી દેવાનું, ચિંતા નહીં કરવાની. ઓકે.